ગઈકાલે જે કંઠલાલ મુકામે બનાવ બન્યો હતો એ સંદર્ભે આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં સોહેલભાઈ ચુસ્તિયા દ્વારા સ્થાનિક આગેવાનો અને બીજા ખેડા જિલ્લાના સામાજિક આગેવાનો સાથે રાખી મુલાકાત લીધી અને ત્યારબાદ કંઠલાલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશભાઈ ઘડિયાને રૂબરૂ મળી જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેઓની સાથે રજૂઆત કરી અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અમુક વિડીયોના આધારે અને બીજા જરૂરી પુરાવાના આધારે ન્યાયપૂર્વક તપાસ કરવાની બાહેધરી આપી છે। હાલ કંઠલાલ ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને સાહેબ દ્વારા હજુ પણ વાયરલ વિડીયોના આધારે તપાસ ચાલુ છે। ખોટી અફવાઓમાં ન આવવું અને એકંદરે પોલીસ પ્રશાસનની કામગીરી અત્યાર સુધીની સરાહનીય છે। રિપોર્ટર ઇમરાન સૈયદ। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। આજે ખેડા જિલ્લાના સર્વ આગેવાનોને સાથે રાખીને અને કઠલાલના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગઈકાલે જે કઠલાલની અંદર બનાવ બન્યો હતો તે સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેની સાથે સાથે જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેમને સાથે રાખીને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને કઠલાલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। કઠલાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક સાહેબશ્રીની રજૂઆત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ બનાવ સંદર્ભે કોઈ પણ સમાજનો કોઈ પણ ચમણબંધી આરોપી આની અંદર હશે તો તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવની અંદર સીસીટીવી ફૂટેજ અને યોગ્ય વિડીયોના પુરાવાના આધારે ગુનો દાખલ કરવામાં આવશે અને હાલની અંદર કઠલાલની અંદર કોઈ પણ જાતનું અણબનાવ છે નહીં। કઠલાલમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે। પોલીસ પ્રશાસનનો પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આમાં બિલકુલ સરાહનીય નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે, જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરીએ।